લખતર પાટડી દરવાજા બહાર હિન્દુ જ્ઞાતિનું મોક્ષધામ આવેલું છે. આ સ્મશાનમાં છેલ્લા ઘણા વર્ષથી શબને અગ્નિદાહ આપવા માટે છાણા અને સાઠીઓની તકલીફ પડી હતી. ત્યારે લખતર શહેરની ગોપી મંડળની મહિલા દ્વારા સ્મશાનની અંદર જ ગોબરમાંથી છાણા થાપી દઈને સેવાનું ઉમદા કાર્ય કરી છાણાની અછત પૂરી કરવામાં આવી હતી. બીજી બાજુ શહેરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી લખતર બુટ ભવાની મિત્ર મંડળ દ્વારા તાલુકાની અંદર અનેક સેવા કાર્ય કરવામાં આવે છે. હાલ લખતરમાં મોક્ષધામની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોક્ષધામની અંદર અગ્નિ સંસ્કાર કરવા માટે સાઠીઓની સગવડ ન ઊભી થાય તે માટે લખતર બુટ ભવાની મંડળના સભ્યો દ્વારા સેવાધારી ભાઈઓને સાથે રાખી સાઠીઓ એકત્ર કરવાનો અનોખો ત્રીજી વખત સેવા યજ્ઞ યોજાયો હતો. શહેરમાં આવેલ હિન્દુ જ્ઞાતિના મોક્ષધામની અંદર સીએનજી ભઠ્ઠી કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીની કોઈ પણ વ્યવસ્થા નહીં હોવાથી આજના સમયે લાકડા વડે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેવામાં લખતર શહેરના મોક્ષધામમાં સાઠીઓની અછત ન સર્જાય તે માટે થઈને લખતર બુટ ભવાની મંડળના કનાભાઈ રસોયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.